નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. અને ખેડૂત મિત્રો, આજે અમે બતાવશું વિડીયોમાં જીરું કાઢતું થ્રેસર, અને થ્રેસર છે ન્યૂ લક્ષ્મી, જે અમારા ભાણાભાઈએ આપ્યું છે. અને ભાણાભાઈ થ્રેસરના ડીલર છે. અને થ્રેસર તો બધા સારા જ આવતા હોય, શ્રી ગણેશ છે, ન્યૂ લક્ષ્મી છે, થ્રેસર બધા સારા જ હોય, પણ થ્રેસરમાં રિઝલ્ટ સારા આવતા નથી. જીરું ચોખ્ખું ન આવે, ઓર હરખો ન હાલે, સારણા ભરાઈ જાય. આવા પ્રશ્ન ઘણા જ મિત્રોને બને છે. તો આ વિડીયોમાં એ જણાવવાનું છે કે થ્રેસરનું રિઝલ્ટ ખૂબ સારું છે અને જીરું બિલકુલ ચોખ્ખું આવે છે. અને જીરું જ્યારે ડાખળી ઉડતી હોય, જીરાની જે છોડવાનો ભૂકો હોય, જે ડાખળી બનતી હોય, એમાં દાણો ન જાય, એ ખાસ ધ્યાન રાખવું પડે. તો એમાં દાણો ન જાય, કાંદું વધારે ન થાય, જીરું ચોખ્ખું આવે, એ આપણે થ્રેસરની અંદર વધારે મહત્ત્વ આવતું હોય છે. તો આ બધા પ્રશ્ન થ્રેસરમાં બનતા હોય છે. ઘણા જ મિત્રોએ થ્રેસર લીધા હોય પણ જીરું ચોખ્ખું આવે નહીં. તો આમાં મહત્ત્વનું એ છે કે અમારા ભાણાભાઈ છે, પૂરતી સર્વિસ આપે છે. થ્રેસર તો પોતે આપે, પણ થ્રેસરમાં કાંઈકનો કાંઈક પ્રોબ્લેમ હોય, ચોખ્ખું ન આવતું હોય, તો થ્રેસરે જઈ અને પૂરેપૂરી સર્વિસ આપીને હાઈ ક્લાસ સારું એવું સેટિંગ કરી દે છે, જેનાથી જ આ જીરું ચોખ્ખું આવે. તો આપણે હવે વિડીયોમાં જઈને જોઈશું કે જીરું કેવું આવે છે, કેવું નીકળે છે. અને આ છે મારા કાકાના દીકરા, મારા ભાઈ, એમને થ્રેસર લીધું છે. તો જે કોઈ મિત્રને જીરું કઢવું હોય, અમારે આજુબાજુના નજીકમાં જે ખેડૂત મિત્રો વિડીયો જોતા હોય, તો નજીકમાં હશે તો જીરું પણ કાઢી દેશે. તો એમના પણ નંબર બતાવશું. અને થ્રેસરના જે ડીલર છે એમના પણ નંબર વિડીયોમાં બતાવશું. અને તમારે ભાણાભાઈ થ્રેસર વિશે કાંઈ કહેવું હોય તો કહો. થ્રેસર તો બધા સારા જ આવે છે, પણ સેટિંગનો મેઇન પ્રશ્ન છે. હા, સેટિંગ કરવું એટલે કે મારા ભાણાભાઈએ 3 વર્ષ આ થ્રેસરની અંદર ભોગ દીધો. 3 વર્ષ પોતે એના જ ખેતરમાં હાંક્યું અને પૂરતું સેટિંગ એને ફાવી ગયું છે કે ક્યાં ફોલ્ટ હોય ને ક્યાંથી સરખું થાય. પણ પોતાનું આપેલું થ્રેસર હશે ત્યાં જ સેટિંગ કરવા જશે, બીજાના થ્રેસરમાં સેટિંગ કરવા જતા નથી. બરાબર ને? તો મિત્રો, હવે જઈને જોઈ કે જીરું કેવું નીકળે છે અને કેવું જીરું આવે છે. તો મિત્રો, આવી રીતનું થ્રેસરમાંથી જીરું આવે છે. દાણા જે તમને દાણા બતાવશું કે દાણાનું શાઇનિંગ જળવાઈ રહે, દાણો વધારે સોલાઈ ન જાય, જેનાથી આવી રીતનો સારો એવો દાણો હોય સોલાણ્યા વગરનો, તો આપણને ભાવ પણ સારા મળે. જ્યાં સારું એવું જીરું નીકળે છે અને એકદમ ચોખ્ખું તમે જોઈ શકો, કમ્પ્લીટ ચોખ્ખું આવે છે. આવી રીતનું કન્વરમાંથી જીરું આવે છે. આવી રીતનું અહીંયા આપણે ટ્રોલી મૂક્યું તો હોય પણ ટ્રોલીમાં આવી જાય, પણ હજી સેટિંગ ચાલુ હતું એટલે ટ્રોલી અમે નથી મૂકી. મિત્રો, સેટિંગ થ્રેસરનું ખૂબ સારું એવું થઈ ગયું છે. તો મિત્રો, તમે આ જોઈ રહ્યા છો, ખૂબ સારું એવું જીરું ચોખ્ખું આવે છે. અને આવી રીતનું અહીંથી કન્વરમાં ચડે છે. જે સારણામાંથી સળાઈને જીરું આવે છે અને કન્વરમાં થઈ અને નીચે આવી રહ્યું છે. આવી રીતનું સારણામાં સળાઈને આવી રહ્યું છે. અને આવી રીતના પંખા આવે છે 4, જે કટર, સારણો અને પછી જે જીરું સળાઈને આવતું હોય ત્યાં પણ પંખાની ભૂખ લાગે એવી રીતના 4 પંખા આપેલ છે. આ લોડ વ્હીલ છે. લોડ વ્હીલ પણ ઘણું બધું મોટું આવે છે આમાં, અને ખૂબ સારી એવી સિસ્ટમની એક લોડ વ્હીલ આગળ આવે છે. અને પહેલાં લોડ વ્હીલ જોયું એની સામેની સાઈડમાં પણ લોડ વ્હીલ આવે છે, એટલે કે કુલ 3 લોડ વ્હીલ આવે છે. આવી રીતનું ન્યૂ લક્ષ્મી થ્રેસર છે. અને આવી રીતનો ઓરવાનું હોય છે આ થાળું, જે સહેલાઈથી નીચે ઊભા રહી અને આપણે પાથરો નાખીને વ્યા જાય જીરાનો. આવી રીતનો સરળતાથી ઓરાઈ જાય, વધારે મહેનત ન પડે. આવી રીતનો ઓર ઉપાડે છે. આવી રીતનો ઓર ઉપાડે અને સરળતાથી ઓરાઈ જાય છે. અને ઓરની સાથે જ આ થ્રેસરની અંદર જીરાનું કાંદું રિટર્ન જાય છે ઓર સાથે જ, એટલે વધારે કાંદું પણ નથી થતું. અને આ સાઈડ જે આ ઊભું તમને ભૂંગળા જેવું દેખાય, એમાં રિટર્ન કાંદું ઓર સાથે જતું હોય છે. અને અહીંયા જે આ ઉપડીમાં આવી રહ્યું છે એ જીરાની મોટી ડાખળી આવે છે. જે આ ઉપડીમાં આવે છે જીરાની મોટી ડાખળી આવે છે. અને સાણાની નીચેથી જે સળાઈને આવે એમાં અહીંયા જીરાની પાંદડીની ભૂકી અને કોઈ નબળો દાણો હોય, ખોટો દાણો હોય, એ આ બેગની અંદર આવી જાય છે. છાણામાં નીચેથી ન સળાય અને આ ઉપડી દ્વારા જે આપણે ત્યાં
બેગ રાખી દઈએ કોથળી એટલે એમાં આવી જાય છે. અને આ છે સારણામાંથી સળાની જે મોટી ડાખળી આવતી હોય, કાંધું આપણે કહીએ, એ વધારાની ડાખળી, એમાં જે કોક દાણો જતો હોય એ આવી રીતનું સલાખામાં અલગ લઈ લીધું છે. અને જીરું જ્યારે બધા છોડવા ઓરાઈ જાય છે ત્યારે આ પાછું રિટર્ન પાછું કાંધું ઓરસ્યું ઠેસરની અંદર, એટલે એ પણ ચોખ્ખું થાય ને એની અંદરથી પણ દાણો નીકળી અને ખારા જીરા એ દાણો આવી જાય. તો મિત્રો આ છે જીરામાંથી ઉડાડતું ડાખળીનો ભૂકો એટલે કે ભૂસું. એમાં પણ આપણે જોઈ લઈએ કે એમાં પણ એક પણ દાણો ઉડીને જતો નથી જીરાની ડાખળી સાથે, જે હું તમને બતાવી રહ્યો છું. આમાં ક્યાંય દાણો જોવા નથી મળતો, એટલે ખૂબ સારું એવું સેટિંગ કહેવાય જીરાનું. ઠેસરનું સેટિંગ ખૂબ સારું એવું કહેવાય. આવી રીતનું ડાખળીનો ભૂકો ઉડાડે છે ઠેસર, અને એમાં જ આ દાણો બિલકુલ નથી જતો. સેટિંગ ખૂબ સારું એવું છે ઠેસરનું. અને હજી હું તમને ડાખળીનો જે ઢગલો થાય છે નીચે, ત્યાંથી હું તમને ડાખળી લઈને બતાવીશ. તો મિત્રો આ જે ડાખળી ઉડાડે છે ઠેસર, એમાંથી હું ડાખળી લઈને તમને બતાવું, એમાં પણ દાણો નથી જતો. જેમાં તમને હરખાઈથી કમ્પ્લીટ વ્યવસ્થિત બતાવીશ. જે આ ડાખળીનો ભૂકો જે ઉડે છે ઠેસરમાંથી, આમાં દાણો બિલકુલ નથી જતો. તમને આમાં એવું લાગતું છે કે દાણો જતો હોય છે, ખોટો દાણો પણ નથી જતો. એ તમને બેગમાં જાય છે એ બતાવ્યું કે ખોટો દાણો નીચે કોથળી રાખી છે ઉપડીએ ને આવ્યો જાય છે. ને અહીંયા તમે જોઈ રહ્યા છો જીરાના પાંદડાનો જે ભૂકો છે એ જ આની અંદર ઝીણી રજ દેખાય છે, બાકી દાણો બિલકુલ નથી, ખોટો દાણો પણ નથી. મિત્રો આવી રીતનું ઠેસરનું રિઝલ્ટ ખૂબ સારું એવું છે. અને મેન મહત્ત્વ તો હોય છે ઠેસરને સેટિંગ કરવું. તો મિત્રો આવી રીતનું છે ઠેસરનું રિઝલ્ટ. મિત્રો ઠેસર આપણે સારું એવું હોય અને જીરું કાઢતા હોય તો જીરું પણ સારું નીકળે, અને ખોટું આ જે ભૂસામાં જીરું વયું ન જાય દાણો, એ મહત્ત્વનું એ જોવાનું છે કે ઠેસરવાળા ભાઈ કોઈ પણ ઠેસરમાં જીરું કાઢતા હોય પણ આ ભૂસાની અંદર જે દાણા વયા જાય એ આપણે કાંઈ કામના રહેતા નથી. જેમ કે એ થોડીક નુકસાની રહે, એમાં દાણો જતો હોય. અને બાજુમાં જે આ મેં તમને બતાવ્યું કે ભાઈ થોડુંક નોર્મલ જે કાંદું હજી દાખલા જે સાણામાં સળાઈને આવે એમાં કોક દાણો જોવા મળે તો એ પાછું આ કાંદું જે કલાકામાં પડ્યું છે એ પાછું રિટર્ન ઓરી જાય છે તોડવા ઓરે એની સાથે. જ્યારે જીરું નીકળી રહેવા આવે ને 2 ગાડી તોડવા રહે ત્યારે આ ઓરી જાય છે. આની અંદર કોઈ દાણો રહી ગયો હોય એ બધો આપણે જીરુંનો દાણો ચોખ્ખો થાય અને સારા જીરા હારે આવી જાય છે. જેમ કે આ ભૂતું ઉડે છે એમાં બિલકુલ દાણો જાતો નથી, તો વધારે એ મહત્વનું છે. તો મિત્રો આવી રીતના વિડીયો અમે બતાવતા રહીશું. તો અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી વિડીયો તમારા સુધી જલ્દી પહોંચી જાય, તમને પણ જાણવા મળે કે કયું ખેતર સારું અને શું આમાં મહત્વનું હોય. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો, હાઈપ કરજો. અને વિડીયો પૂરો કરીએ પહેલાં બધા મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.